તમે કહી રહ્યા છો કે જાતિવાદ થાય છે અને તે તરત હટી શકતો નથી, તરત થઈ શકતું નથી, એ તો દૂરની વાત છે. જુઓ, અત્યારે જ થઈ રહ્યું છે. આ SC/ST ક્લબ છે અને હું જન્મથી બ્રાહ્મણ છું. મને કેમ બોલાવ્યો? તમારી સામે જ આ પુરાવો છે કે જ્યાં સત્યની અને વાસ્તવિકતાની કદર હોય છે ત્યાં જ્ઞાતિ જોવામાં આવતી નથી. શું મારી જ્ઞાતિ જોઈને મને બોલાવ્યો હતો? ઉલટું થવું તો એ જોઈતું હતું કે મને તો વર્ગ દુશ્મન માનવો જોઈએ, એક તો બ્રાહ્મણ અને તેમાં પણ પુરુષ. વળી શાસ્ત્રો ભણાવનારું. હવે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે શું આવો કોઈ વિચાર તમારા મગજમાં આવી રહ્યો છે? તો હટી ગઈને જ્ઞાતિ જેમ આ પળમાં હટી ગઈ છે, જેમ અત્યારે આ પળમાં તમે છો. જો તમે હંમેશા એવા જ રહો તો જ્ઞાતિ હટી ગઈ, પણ જો તમે એવા નહીં રહો તો જ્ઞાતિ પાછી આવી જશે. આ તો આપણા પર નિર્ભર છે. તેથી જો જ્ઞાતિ હટાવવી હોય તો આ બે વસ્તુઓને જ લાવવી પડશે, એક ધ્યાન અને બીજો પ્રેમ. જ્યાં આ બે આવી જાય છે ને ત્યાં બધો કચરો આ રીતે સાફ થઈ જાય છે.